નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। मेरा नाम केशवली पिरजा, लिंबायत ताजिया कमेटी जनरल सेक्रेटरी। आज यहाँ मोहर्रम ताजिया जुलूस लिंबायत में कुल 58 ताजियों की परमिट दी गई है, जिसमें 54 ताजिए हैं और 4 अखाड़े हैं। आज लिंबायत मदीना मस्जिद पे तमाम ताजिए जमा होके मदीना मस्जिद से लेके मारुति नगर, मीठी खाड़ी और वहां से ताजिए मतलब में रिटर्न आएंगे। और उसी तरह कल मदीना मस्जिद पे तमाम ताजिए जमा हो गए। मारुति नगर, मीठी खाड़ी, कमिला दरवाजा, सलामतपुरा, भागल 4 रास्ता, वहां से घोड़ी बंगले में तमाम ताजिए विसर्जन होंगे। लिंबायत में ताजिया कमेटी की व्यवस्था क्या है? लिंबायत में परमिट धारकों को परमिट बनाने के लिए, रोड रास्ते के लिए, लाइट और झाड़ नर्सर रूप जो भी है उनको तकलीफ ना हो, उसके लिए पूरा व्यवस्था ताजिया कमेटी करती है। डॉक्टर रविंद्र सुखलाल पाटिल, माजी डेप्यूटी मेयर सूरत। आज ताजिया कमिटी द्वारा लिंबायत कमिटी अध्यक्ष हाजी चीनुभाई मंसूर साहेब, ताजिया कमिटी महामंत्री केशर भाई, आ विस्तारना सौथी लोकप्रिय धर्मगुरु अमारा सैयद बापू, आ विस्तारना भाईओ ने बहनों छेल्ला घणा वर्षोथी ताजिया कमिटी द्वारा दरेक ताजियाने स्वागत करवामां आवे छे। एमां हिंदू मुस्लिम भेगा थईने दरेक ताजियाने स्वागत करता होय छे। एवी रीते गणपतिमां पण गणेश उत्सव समिति द्वारा अने हिंदू मुस्लिम द्वारा पूजा पाठ करता होय छे। एटले जे अहींया ताजिया आवशे ए ताजियाना स्वागत धर्मगुरु द्वारा, हिंदू मुस्लिम द्वारा स्वागत करवामां आवे। एक शांतप्रिय माहोलमां जे आखा दुनियामां अमारुं लिंबायत नाम बगड्युं हतुं, આજે ટોપ પર લિંબાયત ચાલે છે। સૌથી સારું, સૌથી લોકપ્રિય હિન્દુ મુસ્લિમ ભેગા થઈને દરેક કાર્યક્રમ કરતા હોય છે, તેથી મને ખાસ આનંદ હોય છે। सैयद अब्दुल रहमान चिश्ती, लिंबायत मदीना मस्जिद सूरत जमा केशवली पीरजादा साहेब અને હાજી ચીનુ સાહેબના કહેવા પ્રમાણે કે જે લોકો આનું બધું સફળ આયોજન ઘણા વર્ષોથી કરતા આવેલા છે, તે ટોટલ 58 છે, જેમાં 54 તાજિયા અને 4 અખાડા છે। તાજિયાની અંદર કઈ વસ્તુ કામ આવે છે એ તો એના જે મેન્યુફેક્ચરરો કઈ રીતે એને બનાવે છે, તો લાકડીઓનો ઉપયોગ કરે છે, પનીરનો ઉપયોગ કરે છે, મોતીનો ઉપયોગ કરે, કાચનો ઉપયોગ કરે, આવી વિવિધ વસ્તુઓ આજે મોડર્ન જમાનાની અંદર બીજી લાઇટિંગનો ઉપયોગ કરીને એ લોકો આ તાજિયા બનાવતા છે। તાજિયા કોની યાદમાં બનાવવામાં આવે છે? ઇસ્લામના મહાન પૈગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ સાહેબના દોહિત્ર એટલે કે જેમને પુત્ર કહેવાય હજરત ઇમામ હુસૈન, જેમની સાથે 72 લોકો 72 જે કરબલાના મેદાનની અંદર શહીદ થયા, એમની યાદની અંદર આ તાજિયા મનાવવામાં આવે છે। આ દુનિયાની એક એવી અઝીમ શહાદત છે કે જેની અંદર બઝાહિર તો 72 લોકો આની અંદર શહીદ થયા, પણ આજે પણ એ શહીદી અમર છે અને તા કયામત સુધી અમર રહેશે। અને હજરત ઇમામ હુસૈનનું ચરિત્ર કેરેક્ટર એ કેરેક્ટર છે કે હજરત ઇમામ હુસૈન માટે ફાધર ઓફ નેશન મહાત્મા ગાંધી, વડાપ્રધાન એક્સ શ્રી જવાહરલાલ નહેરુ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરોજની નાયડુ, નેપોલિયન બોનાપાર્ટ અને એવા અનેક દેશી વિદેશી બુદ્ધિજીવીઓએ કહ્યું છે, એમણે મહાત્મા ગાંધીએ ત્યાં સુધી કહ્યું કે જે ઇમામ હુસૈન જેવા 72 સિપાહીઓ સૈનિકો જો મારી સાથે હોતે તો હું ભારત દેશ અને ઇમિડિયેટલી તે જ વખતે આઝાદ કરાવી દેતે। એટલે એવા આ ઇમામ હુસૈન સાહેબની યાદની અંદર કે જે ભૂખ્યા તરસ્યા કરબલાની અંદર પૈગંબર સાહેબનું આખું કુટુંબ, જે આખું ખાનદાન હતું, એ ત્યાં એમણે પોતાનું બલિદાન આપ્યું અને पैगंबर साहब ना दीन ने, इस्लाम दीन ने जीवंत राखियो। અને કહેવાય છે કે ये जो मस्जिदों में आती है अजानों की सदा, फातिमा जहरा ये आपके बच्चों की मेहरबानी है। આજની રાતનું મહત્વ એ 10 આસુરા મોહર્રમ એટલે કે આ શહાદતના બનાવ પહેલા હજરત આદમ અલૈહિસ્સલામ થી લઈ અને જેટલા 1,40,000 કમોબેશ પેગંબર જે ઇસ્લામની અંદર આવ્યા એ બધાની સાથે આ વસ્તુ ક્યાંક ને ક્યાંક જોડાયેલી છે। જેવી રીતે કે હજરત નૂહ અલૈહિસ્સલામની જે નાવડી હતી, કશ્તી, એ આજના દિવસે કિનારે લાગી હતી। હજરત આદમ અલૈહિસ્સલામની તોબા આજના દિવસે કબૂલ થઈ હતી।
એટલે આ આશુરાના દિવસનું ઇસ્લામ સાથે ઘણું લાંબુ મહત્વ છે. 2 રોજા રાખે છે મુસલમાન ભાઈઓ આજના દિવસે, એક 9 નો અને એક 10 નો, જે પેગમ્બર સાહેબના ફરમાન પ્રમાણે જેને સુન્નત કહેવામાં આવે છે એ પ્રમાણે આ જે બધું કાર્યક્રમ ઇસ્લામી શરીયત પ્રમાણે ચાલે છે. અને આ જે તાજિયા છે એ આજનો દિવસ